સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે સત્સંગ મનોરંજન ભાગ છઠ્ઠો. એટલે આ બેન પતિવતાનો આવો ધર્મ પારે ત્યારે એના આંગણે જંગલમાંથી એક બાવો આવ્યો, બહુ જબરો તપસ્વી બાવો. એ બાવા એવા મોખ ખોલેલી ને તો ઝાડ ઉપર બેઠેલા કબૂતર ઉપર એ બાવાની નજર પડી, કબૂતર બરીને રાખ થઈ ગયું. આવો તપસ્વી બાવો બેનના આંગણે આવીને બોલ્યો, અલે ગિરનારી નહીં લોટાની થારી, ચાહું તો ચકલી બના દઉં, આગ લગાડું, ઝાડ પાડું, પાડ પાડું, પાડું પરોત મોટા, मेरी आंख सुनी के बड़े भूत भरे लोटा, लोटा भर के भाग्या जाए मेरे हाथ से जीवता न जाए, ले गिरनारी. પેલી બેન વિચાર કરે કે હા 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 શું બાવો ધમાલ્યો આવ્યો છે, છોકરો શરીર મરે રાડ્યો પાડે છે. પણ પતિવતા સ્ત્રી હતી, રોટલી ગરમ ગરમ એના પતિને જમાડે, બીજી થાળીમાં રોટલી દાળ ભાત શાક તૈયાર કરી અને બાજોટ પર થાળી મૂકી, લોટો પાણીનો મૂક્યો, આસન પાથરી બહાર આવી બાવાજીને પગે લાગીને કે છે, મહારાજ ચાલો જમવા. આ તો બાવાજી ગરમ થઈ ગયેલા, मैया तू हमको क्या समझती है, हम जैसे तैसे बावे नहीं है, इतनी देर क्यों लगाई. પેલી બેન કે છે, મહારાજ હું કઈ કબૂતર નથી બરીને રખ્યા થઈ જાઉં. પેલો બાવો ટાળો બરફ થઈ ગયો कि मैया बड़े जंगल के बीच में हमारी नजर से कबूतर की राख हो गई, वो तुझे यहाँ कैसे मालूम हो गया. ત્યારે આ બેન કહે છે, મહારાજ હું મારા પતિની પરમાત્માની જેમ સેવા કરું છું, મારા પતિના હૃદયનો રાજીપો છે, પ્રભુની કૃપા છે, એટલે મને નિરાવરણ દ્રષ્ટિ મળી છે. આ દુનિયામાં જે બને હું મારા ઘેર બેઠો જોઈ શકું છું, પણ હું તમારી જેમ રાડ્યો પાડતી નથી. બળા બળાઈ નવ કરે, બળા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખ હમારો મોલ. લાખ રૂપિયાની કિંમતનો હીરો રસ્તામાં પડ્યો હોય, એની ઉપર જો આપણો પગ પડે ને અને આપણને જડી જાય તો આપણે લાખોપતિ બની જાય એક સેકન્ડમાં. કારણ કે એની લાખ રૂપિયાની કિંમત છે. એની ઉપર વ્યક્તિનો પગ પડે તો હીરો કંઈ નુકસાન નહીં કરે આપણને, પણ એક બાવળનો કોંટો જો નીચે પડ્યો હોય ઉપર પગ પડે તો પગ નીચે આવે કોંટો, પાછા ઘેર મરાવે ઓંટો. ગમે એવી ગાડી હોય એને પંચર કરી દે. તો વિચાર કરો કે કોંટાની કોઈ કિંમત ખરી જગતમાં, પણ પાવર કેટલો. જ્યારે પેલો લાખ રૂપિયાની કિંમતનો હીરો છે પણ એ મોટો બતાવતો નથી. મુક્તાનંદ સ્વામી કેવા મોટા હતા, આમ ગમે એવો માર માર કરતો માણસ આવ્યો હોય એને ઠંડો પાડી દે. તો એ મુક્તાનંદ સ્વામી મંડળ લઈને જતા અને એક બારવટીયો મળ્યો, સ્વામીની છાતીએ ભાલો રાડ્યો, ખડે રહો તુમ મેં સબસે બડા કોણ હૈ. તો બધા સાધુ મહાત્માઓ કે મુક્તાનંદજી બડા હૈ. પેલો બારવટીયો કે તુમ બડે હો. તો મુક્તાનંદજી શું બોલ્યા છે कि भैला सबसे बड़ा तो खुदा है, सबसे बड़ा अल्लाह ताला है, दूसरे तो उसके चरण की धूल है. बारवटियो खुश થઈ ગયો, ભાલો ફેંકી દઈ સ્વામીના ચરણમાં નમી પડ્યો कि कितने वालिए मुझे मिले तो सब कहते मैं बड़ा, कितने को भाला लगाकर मार दिया, लेकिन तुम अकेले ऐसे मिले, तुम बोलते सबसे बड़ा खुदा है. તો બારવટીયો પણ નમી ગયો. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે, બોલવામાં વિવેક રાખજો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે રે વાતમાં, મુક્તાનંદ કહે મર્મ ઘણો છે રે વાતમાં, સમજી વિચારીને બોલો અમૃત વેણજો, સમજી વિચારીને બોલો અમૃત વેણજો, સમજી વિચારીને બોલો અમૃત વેણજો, સમજી વિચારીને બોલો અમૃત વેણજો. ઘણા માણસોને બોલતો ના આવડે. એક રાજાને ત્યાં જ્યોતિષી આવ્યો, દેશો દેશથી ઇનામ મળેલો જ્યોતિષીને. રાજાનો હાથ જોઈને જ્યોતિષી કહે છે કે મહારાજા તમારા દેખતો તમારો પત્ની મરી જવાનો છે, તમારા પિતાજી મરી જવાના, તમારા દીકરાઓ મરી જવાના, તમારા કાકા કાકી કોઈ નહીં રહે બાકી, તમારા દેખતો બધો મરી જવાનો છે. રાજા ગુસ્સે ભરાઈ ગયો કે આ જ્યોતિષીને ખાલી મૂકવાથી. એટલે મંત્રીજી બોલ્યા
કે રાજા આ જ્યોતિષીને દેશો દેશથી ઇનામ મળ્યો છે, એનું જ્યોતિષ ખોટું નથી, પણ એને બોલતો નથી આવડતું. એ એમ કે છે કે તમારે દેખતો તમારા દીકરાઓ મળી જશે, તમારી પત્ની મરી જશે, તમારા કાકા મરી જશે, કાકી મરી જશે. એનો મતલબ એમ કે તમારી આયુષ રેખા એટલી બધી લાંબી છે કે આ બધા મરી જશે તો તમે જીવવાના છો. રાજા ખુશ થઈ ગયો, મંત્રીને ઇનામ આપ્યું, પણ જ્યોતિષીને કશું મળ્યું નહીં, એને કાઢી મૂક્યો. એટલે જે છે બોલવાની અંદર છે. કાગડો કોઈનું કશું લઈ જતો નથી, કોયલ કશું આપી જતી નથી, છતાં કોયલ બોલે તો સૌ રાજી થાય છે. એટલે બોલતા પહેલા બહુ વિચાર કરવો. એક ગામની અંદર એક નગર શેઠે બંગલો બનાવેલો, ફર્સ્ટ ક્લાસ બંગલો, લેટેસ્ટ ટાઈપનો. દિવાળીના નવા દિવસોમાં એક ગામના ભગત ફરતા ફરતા ત્યાં પહોંચી ગયા. પેલા શેઠ ખુશ થઈ ગયા, કહો ભગતજી આવ્યા, આવો 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 આપણા બંગલામાં પગલો પાડાવીએ. આખા બંગલામાં ફેરવ્યા, બધો બંગલો બતાવ્યો, ચા નાસ્તો કરાવ્યો ભગતજીને. પછી શેઠ બોલ્યા કે ભગતજી આ બંગલામાં કંઈ ખામી દેખાય છે? હા શેઠ, ક્યારનો કે છું તમને કહું કરી રહ્યો હતો. મારે કહેવાની ઈચ્છા જ હતી કે આ બંગલો બહુ સુંદર બનાવ્યો, ફર્નિચર સુંદર, બધું જ સુંદર છે, પણ આ બહારનું જે મેઇન બહારનું છે ને એ તમે બહુ સોંકડું બનાવ્યું છે. શેઠ કેલા એ તો નવા જમાનાની ફેશન છે. અરે ફેશનમાં દેવતા મેલે, આ તમે દિવસે દિવસે જાડા થતા જાવ છો. તે હું ક્યારનો ચિંતા કરું છું કે તમે મરી જશો તો તમારી પાલખી શી રીતે કાઢશે? શેઠને થયું કાંઈ હા આ ભગતને કઈ નવા દાડા પગલો પાડવા બોલાયા, હજુ તો કેટલા વર્ષ જીવું એવો છું ના પાલખીની વાત લાયા. તે રીસ ચડી ભગતને એક રૂમમાં પૂરી દીધા. થોડી વાર થઈને ભગતનો પત્ની આવ્યો. એ કે છે અમારા ઘરવાળા અહીં આવ્યા છે, આવો આવો બેન. એમને બેસાડ્યો, ચા પાણી નાસ્તો કરાવ્યો. પછી પેલા શેઠ કે છે જુઓ તમારા ભગતજીને મેં રૂમમાં પૂરી દીધા છે. કેમ કે એમને મેં ચા નાસ્તો કરાવ્યો. પછી મેં પૂછ્યું કે આ બંગલામાં કંઈ ખામી છે? તો તમારા ભગતજી એવું બોલ્યા કે આ બારનું સોંકડું છે. મેં કહ્યું કે ફેશન છે. તા મન કહે છે શેઠ તમે જાડા બોસો ને તમારી પાલખી શી રીતે નીકળશે? બોલો આવું એમનાથી બોલાય? મને ખોટું લાગ્યું, મેં રૂમમાં પૂરી દીધા. ભગતનો પત્ની કે જવા દો ને, અમને બોલતો જ કઈ આવડે છે, અડધા ગયડા થાય તો સુધરતા નહીં. હું ના કહું છું તમે કોઈને ઘેર ના જશો, પણ જો જાય તો ગુંદર મૂકી આમ ચોટી રહે, અને ના બોલવાનું હોય એવું બોલે. તમે જાડા છો એ વાત તો શેઠ સાચી જ છે, અને હજુ જાડા થવાના. તાર બોળનું કંઈ છે એ કંઈ પોરું થવાનું નથી, અને તમારે પાલખી નહીં નીકળવાની એ તો 100% વાત સાચી છે. પણ તમારે ને અમારે કશી નહીં હગઈ ખરી. એમ માનો કે તમારી પાલખી ના નીકળે અને તમારા શરીરના કડકા કરીને બહાર કાઢે તો અમારે શું વાંધો? શેઠને થયું કે હાય બાપ, આ ભગતનો પત્ની તમારી એમના મોથે છોણો થાપે એવો છે. એટલે એમને રૂમમાં પૂછી દીધો. થોડી વાર થઈને ભગતનો બાબો આવ્યો. એ કે છે મારા મમ્મી પપ્પા અહીં આવ્યા છે. મમ્મી પપ્પા શબ્દ આવ્યો, પેલો મા બાપ કહેતા. મમ્મી મમ આપે ન મમ્મી, લેટીને મમ જા ખાઈને રમ કે છે. અને પપ્પા નવરા પડે એટલે મમ્મી જોડે ગપ્પમ ગપ્પા, એમનો નામ પપ્પા. તા કે છે ભાઈ તું ચા નાસ્તો કર ને પછી બધી વાત કરી કે જો તાર બાપુજી આ નવા દિવસોમાં એવું બોલ્યા કે શેઠ બારનું સોંકડું છે, મરી જાવતા તમારા પાલખી સી રીતે કાઢશે. તે ભાઈ મને બહુ આ શબ્દો ખોટા લાગ્યા. તાર બાપને મેં પૂરી દીધા. તાર બા આવ્યો, મને એમ કે તાર બા કંઈક સારું રિઝલ્ટ આપશે. તાર બા વળી કે શેઠ તમારે ને અમારે શું નહીં હગે છે, તમારે કડકા કરીને બહાર કાઢે તો અમારે શું વાંધો? એટલે મને બહુ ખોટું લાગ્યું છે. હો ભાઈ, તાર બાને પૂરી દીધો. બોલ તારો શું અભિપ્રાય છે? પેલો છોકરો આમ ભણેલો ગણેલો એટીકેટ છોકરો તો હો, ત્રણ લુગડે ટાઈટ ને ઇટ ઇઝ રાઈટ એવો છોકરો. એ વિચાર કરીને કે છે એક શેઠ જુઓ તમે જાડા છો એ વાત સાચી, બારનું સોંકડું એ વાત એ સાચી, પાલખી નહીં નીકળે એ વાત એ સાચી, પણ કડકા ના કરાય. હો, બુદ્ધિ વાપરવી જોઈએ. તમને ધાબેલી જઈને ધક્કો મારીને ભોય પાડી દે છો મધો. શેઠ ને થયું કાંઈ બા બધા હરખા જ મણકા છે, આ એક મારા મણકા છે બધા. તે છોકરાને પૂરી દીધો. છેલ્લે વખત પાછી ભગતની દીકરી આવી. એ કે મારા મમ્મી પપ્પા અહીં આવ્યા છે, મારા ભાઈ આ બાજુ આવ્યો છે, આ બેન આવ. એને બેસાડી ચા નાસ્તો કરાયો. પછી બધી વાત કરી. વાતમાં કહ્યું તા બાપ એવું બોલ્યા શેઠ તમારી પાલખી નહીં નીકળે.
એટલે મને બહુ ખોટું લાગ્યું. તાર બા વરીખે કડકા કરીને કાઢે તોય અમારે શું? તાર ભાઈને પૂછ્યું તા કે ધાબે લઈ જઈને ધક્કો મારે તો અમારે શું વાંધો? માટે બેન તું બહુ ઠરેલી છું, હું હોશિયાર દેખાઉં છું, તારો શું અભિપ્રાય છે? પેલી દીકરી કે છે શેઠજી એવું છે ને, મારા બાપુજી મારા બા છે ને જૂના વિચાર નહીં, એમને બોલતો ના આવડે, અને મારા ભાઈ છે ને થોડો રખડું છે એટલે એને બહુ બુદ્ધિ ના ચાલે. પણ હું તમને જે વાત કહું બરોબર વિચારીને કહું છું કે તમારી પાલખી નહીં કરવાની. તમે જાડાય છો, બારનું સોંકડું છે, પણ તમારે કડકાઈ ના કરાય, ધાબે લઈ જઈને ધક્કોય ના મરાય, પણ ઘરની અંદર ને અંદર પતાવી દે, શું વાંધો છે? શેઠને થયો બા બધોય હરખો છે, નમસ્તે ને પડો રસ્તે કે છે. હવે મહેરબાની કરીને ફરી ના આવતા. એટલે ઘણા માણસો શું બોલે છે એની પણ એમને સમજણ હોતી નથી. સહજાનંદ આનંદ કંદ જગવંદ જે હનુ નામ છે, સમરતા યગ યોગ નાશે, સંતને સુખ ધામ છે. પરમાત્માનું સ્વરૂપ એ સુખ કંદ છે. જેમ કંદ મૂળની અંદર કોઈ બીયું ના હોય, જ્યાંથી કાપો ને ત્યાંથી એક જ રસ નીકળે, એમ પરમાત્માનું સ્વરૂપ સર્વ રીતે સુખકંદ છે. અને અત્યારે આપણે જગતની અંદર સુખ માટે લોકો એવું માને છે કે ભૌતિક સાધનોમાં સુખ છે, પણ એની પાછળ ઘણું દુઃખ છે. માયક સુખ જણાય છે લેસ, તેમ કોટાન કોટી કલેશ. સુખની પાછળ દુઃખ કેવું એનો એક દાખલો છે કે એક ગામની અંદર એક મુસલમાનનો છોકરો નુરિયો અને એક હિન્દુનો છોકરો જગો, આ બે ભાઈબંધ, બેનો ખેતરો નજીક નજીક. ત્યારે એક દિવસ આ જગાને વીછી કરડ્યો. એટલે જગો રાડો રાડ પાડે, વીછીનું ઝેર બહુ ખતરનાક. ત્યાર પેલો નુરિયો કહે છે, અલા જગા तीजे 9 चौक का बीछी काटा, इसमें आधा कलाक से रो रो करता है. अरे मुझे 3 मन का कूता काटेला तो मैं नहीं रोईला और तू रोने लगा. એટલા છોકરાએ નુરિયાએ જગાને ઉચકી લીધો, ઘેર લઈ ગયો ને એની માને કહે છે, દેખ તેરા લડકા बहुत पोचला, इतना बीछी काटा इसमें रोता है और मुझे 3 मन का कूता काटेला, मैं नहीं रोईला. પણ એને ખબર નથી કૂતરું કઈડે ત્યારે કેવી વેદના થાય અને વીછી કઈડે ત્યારે કેવી વેદના થાય એનો એને અનુભવ નહીં. આ જગાની બાએ ઘરમાંથી પાછળ ઘીન ખોણ ભેગું કરી અને બાળકો ભરીને જગાને આપ્યું કે લે બેટા જગા ખાઈ જા. કેમ ખવડાવે કે ઘીન ખોણ ખાય તો વીછીનું ઝેર ઓછું ચડે. તે પેલો નુરિયો ઉભો ઉભો જોયા કરે, કલા બીજી કાટે તવલ ઘીન ખોણ ખાने की मिले, मुझे कूता काटेला मेरी माँ ने कुछ नहीं खिलाएला ऐसा, और अब बीछी काटा घीन खोर खाने की मिली तो ऐसा बीछी मुझे काटे तो मुझे खाने का मिले, और हर रोज ऐसा बीछी काटे तो कितना खाने का मिले, तबियत अवल हो जाए. એટલે આ નુરિયાને લાલચ પેસી ગઈ વીછી કઈડાવાની. કેમ કે વીછી કઈડે ઘીન ખોળ ખાવાની મળે, એટલે ખેતરમાં જાય ને તાર રોજ શોધ્યા કરે, વીછી ખોર્યા કરે, હે અલ્લાહ, हे पर्वतदिगार, हे खुदाए पाक, मेरे सामने देखिए, रेम नजर कीजिए और 1-2 बीछी भेजिए. रोजा नुरिया ऐसी दुआ मांगे. तार एक दिवसे अल्लाह ની રેમ નજર થઈ, ભાઈ ખેતરમાં વીછી નીકળ્યો. આ વીછી જોઈ અને નુરિયો તો નાચવા માંડ્યો કે આજ કા દિન બહોત અવલ, खुदा ने देखा मेरे सामने बीछी भेजा. એટલે વીછીની નજીક જઈને વીછીના પગ અડાડ્યો. કાટને દોષ કાટ ક્યું નહીં કાઢતા. પછી વીછી ઝાલ્યો રે, 2-3 ડંખ માર્યા ભાઈ. અને નુરિયો કઈ જાય બરોબર વેદના ઉપડી, દેવતા ચોપ્યો હે એવી લાઈ ઉપડી, કુદા કૂદ કરે અને રાડ્યો પાડે, ઓ મેરી મો, ઓ મેરે ખાલા, મેરી ફફુ મર ગયા, બૂમા બૂમ કરે. એની પેલો જગ્ગો આવ્યો. જગ્ગો કે સલા નુરિયા क्या हो गया था कि बीछी काटा. એટલે એને ઉચકીને ઘેર લઈ ગયો. એની માને કે દેખ તેરે લડકે કો બીછી કાટા. એટલે નુરિયાની માથી ઘરમાંથી ઘી ખોળ લાય, એટલે બેટા ખા જા. પેલું નુરિયો જોયા કરે, કલી મોહ કા ખાઉં, ખાણે કે બાસે बीछी कटाया, मेरे मन में था बीछी काटे तवल घीन खोण खाने की मिले, लेकिन खाने का अवल पण वेदना बहुत भारी, बहुत अगन लगी, झुम होता, सही नहीं जाती, वो मेरी माँ, मेरे खाखा, मेरे फलू, बूमा बूम चालू करी भाई. बूमा बूम करी तारे ने खबर पड़ी
કે જે ઘી ને ખોળનું સુખ છે એના કરતા વીછીનું દુઃખ વધારે છે. એટલે જગતનો જે સુખ દેખાય છે એની પાછળ દુઃખ ઘણું રહેલું છે. એ માણસ અનુભવ કરે ત્યારે એની ખબર પડે. અને એટલા માટે જ પરમાત્માના ચરણનું શરણું લેવાનું. જગતમાં પગ પૂંજાય છે બધે. જુઓ લગ્ન પ્રસંગે મંડપની અંદર વરરાજાને મોયરામ બેસાડ્યા હોય, કથરોટની અંદર વરરાજાના પગ મુકાવે છે અને બ્રાહ્મણ વિધિ કરાવે. સાસુ સસરાને કહે છે જમાઈરાજના પગ ધોઈ કાઢો. શા માટે પગ ધોવડાવે છે? કેમ કોઈ બ્રાહ્મણ વરરાજા નાક નહીં ધોવડાવતા? કઈ અમને શરદી થઈ છે નાક ધોઈ કાઢો એવું કે છે? ભાઈ નાક તો એમને સાફ કરવું હોય તો રૂમાલ લેતા આવે, પણ પગ કેમ ધોવડાવે છે? એનું એક કારણ છે. પૂજ્ય માને છે કે તમારા પગ અમે ધોઈને પી જઈએ, પણ અમારી દીકરીને દુઃખ દેશો નહીં. એ ભાવના છે. અત્યારના બુદ્ધિશાળી લોકો એવું કે છે કે પગ કેમ ધોવે છે? કે કુંવારા હોય ત્યાં સુધી ગમે તે રમણે ચડ્યા હોય અને પગે કઈ ખરું ખોટું ચોટ્યું હોય બધું ત્યાં ધોઈ કાઢે કે લો હવે તમારા પગ ધોઈને ચોખા કર્યા, મોજા પહેર લો, હવે કઈ રખડશો નહીં, નહીં તો અડધી રાતે અમારી દીકરી બેટરી લઈને કઈ ખોરવા આવે. એટલે જગતની અંદર પગ છે ને એ પૂજ્ય છે. પરમાત્માના પગની અંદર ઘણો ઐશ્વર્ય છે. સ્વામિનારાયણ ભગવાનના સંત સુખમુનિ પત્ર લખતા હતા, દીવામાં દિવેલ થઈ રહ્યું. વિચાર કર્યો કે પત્ર લખવાનો બંધ રાખું. ત્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના જમણા ચરણનો અંગૂઠો, સૂઈ ગયેલા તે અંગૂઠો બહાર કાઢ્યો ગોદડીની અંદરથી. એ નખની અંદરથી સૂર્યના જેવો આમ તેજની કિરણ ફૂટી અને એ પ્રકાશથી સુખમુનિએ કાગળ લખ્યો. અને પ્રેમાનંદ સ્વામી ધ્યાન કરતાના દ્રશ્ય જોયું એટલે એમણે એમના કીર્તનમાં લખ્યું છે કે વાલા તારા નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે રે. વાલા તારા નખની અરુણતા જોઈ વાલા રસ ચોર ચાકોર જે ભક્ત જોવાન પ્રવીણ છે રે. દાખલો કે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરની જાન લઈને ગયેલા તો ભટવર્ધનની અંદર પાણીનો બહુ મોટો પ્રશ્ન હતો. હજારો માણસનું પાણી કઈથી પૂરું કરવું? તો પરમાત્મા કે છે પાણીની ચિંતા ના કરશો, વીરડો ખોદાવો. વીરડો ખોદ્યો પણ વીરડામાં પાણી ના નીકળ્યું. ત્યાં આગળ પ્રભુએ પોતાના પગ ધોયા છે અને એ પાણી વીરડામાં પડ્યું. તે વીરડામાં આજે પણ અખંડ પાણી છે. આખું ગામ પાણી પીવે પણ પાણી ખૂટતું નથી. એ કોઈ સંતે એના કીર્તનમાં લખ્યું છે. ભટવદરમાં પાણી છે ખારું, શ્રીજી કહે છે એ કામ મારું. વીરડો ગરાવો પાણી નીકળશે સારું. વીરડો તમને શ્રીજી પરણાવે, તમે પરણો દાદા ખાચર, પરણો દાદા ખાચર. તમને શ્રીજી પરણાવે, તમે પરણો દાદા ખાચર, પરણો દાદા ખાચર. તો જગતની અંદર દરેકે આવી સમજણ રાખીને પ્રભુની સેવા કરવી. ઘણા માણસો સમજ્યા વગરના, નાનો બાબો કે ઘરમાં બેન સવાર ઉઠીને જો આરતી કરતા હોય ઘંટડી વગાડે ને ત્યારે ગરમી કરે કે આ ઉઠે ત્યાંથી ઘંટડી વગાડવા માંડી પડ્યો. એમ ઘંટડી વગાડે ઘનશ્યામ મળી જવાના છે. પણ દુનિયામાં કોઈની ઘંટડી પાછી પડી જ ભાઈ. સાયકલ વાળો ઘંટડી વગાડે સાઈડ મળી જાય. ચણા મમરા લારી વાળો ઘંટડી વગાડે તો ઘરાગી થાય ને હોજે 5-50 રૂપિયા કમાઈને આવે. ફાયર બ્રિગેડના બંબા વાળા જો એ મોટો ઘંટી ગાળે, એનો ઘંટ રમરમાઈને વાગે ને બંબો ભાગે. જે પહેલો પહોંચી જાય ને ઇનામ મળે. સ્કૂલની અંદર જુઓ પટાવાળા પીરિયડ બદલાય ત્યારે કલાકે મારે બેલ ને ચાલે ખેલ. તારે મહિનો થાય કે પગાર મેલ.
ઘંટ વગાડે છે એનો બાતલ જાય છે ભાઈ. કોઈ બંગલો બનાવ્યો ને આપણે જઈએ અને બહારનું ખખડાવીએ તો અંદર બંગલાવાળા શું વિચાર કરે? કોઈ ગામડાનો જાગડ માણસ આવ્યો છે એને બેલ નથી દેખાતો બહારનું ખખડા કરે છે. પણ સ્વિચ દાબીએ ને ઘંટડી વાગે તો અંદરથી બેન ભાગે કે આવો કોણ આવ્યા છે, વેલકમ. તો દુનિયામાં દરેક જગ્યાએ ઘંટડી આવી ગઈ. મોટી મોટી ઓફિસોમાં જુઓ, ઓફિસરો બૂમો નહીં પાડે, પણ સ્વિચ દાબે એટલે ઘંટડી વાગે. ઘંટડી વાગે ને પટાવાળો ભાગે, જે સાહેબ વોટર લાવ, મોટર લાવ. ચાલ પેલું 2-4 પ્યાલા વોટર લાવ ને પછી જીપ ગાડી લાવ. તો દુનિયાની દરેક ઘંટડીનું ફર થાય ત્યારે ઠાકોરજીની ઘંટડી બાતલ જાય ખરી ભાઈ? કોઈ કહ્યું છે કે લગાઈ કરી પણ લાગી નહીં તે લોટરી શા કામ નહીં? આરતી સમયે વાગી નહીં તો મંદિરની ટોકરી શા કામ નહીં? ભેગી કરી પણ વાપરી નહીં તો રૂપિયાની થોકડી શા કામ નહીં? અને પ્રભુ ભજવામાં જો કામ લાગી નહીં તો આ ખોપડી શા કામ નહીં? ભગવાને બુદ્ધિ આપી હોય તો લોકોને છેતરવા ઉપયોગ ના કરશો, પણ પરમાત્માને રાજી કરવા બુદ્ધિનો ઉપયોગ કરવો તો પરમાત્મા રાજી થાય. રૂપિયા આપ્યા હોય તો વાપરજો, નહીં તો ધનના 2 જ ઉપાય છે ભાઈ, કો તો નાશ થઈ જશે. જો ભોગમાં નહીં વાપરો, દાનમાં નહીં વાપરો તો એનો વિનાશ થવાનો છે. ગમે વસ્તુ લાવો તો તૂટી જાય, ફૂટી જાય, સડી જાય, પડી જાય, ફાટી જાય, ઉડી જાય. કોઈનું સ્ટીયરિંગ જાય, બેરિંગ જાય, એરિંગ જાય, પણ દુનિયામાં બધું જાય ને તમામ વસ્તુ જતી રહેવાની છે. પરમાત્માની કૃપા હોય તો જ આવે. ગીતામાં લખ્યું છે મદ ભક્તા નામ યોગક્ષેમ વેહામ્યહમ, કે જે મારો ભક્ત બન્યો એને યોગ એટલે હું મેળવી આપું અને ક્ષેમ એટલે સાચવી રાખું. એક સરસ દાખલો છે કે નડિયાદથી મૌધા રોડ ઉપર વીણા ગામ છે. ત્યાં એક ભગત કોઈ પણ ગામમાં સંત સાધુ આવે એની સેવા કરે. તો એ ઘનશ્યામભાઈ એમનું નામ હતું ને એમને ઘેર કોઈ સંતાન નહીં. કોઈ સંતની કૃપા થઈ 15 વર્ષે દીકરો થયો. આ દીકરો 7 વર્ષનો થયો અને ઉત્તરાયણનો દિવસ 3જે માળ ધાબાની અંદર આ છોકરો પતંગ ચગાવવા જે બધા ગયેલા ત્યાં જોવા ગયેલો. હવે કોઈનો પિલ્લો ગબડ્યો તે પિલ્લો જોવા પેલો છોકરો આમ ભોંકો નમ્યો તો 3જે માળથી ઊંધે માથે નીચે પડ્યો. ઉપર બૂમાબૂમ થઈ કે હરિયો પડ્યો. એનું નામ હરિ હતું. છોકરાની મમ્મી પૂડા બનાવે તો રડતી એકદમ ઊભી થઈ ગઈ. એના બાપ કે છે રડીશ નહીં, ભગવાન યોગેશ્વર છે, એને આપેલો છે, એ બચાવશે. તો યોગેશ્વર જેને જેવો યોગ જોયો એવો યોગ આપનાર ઈશ્વર છે. જે છોકરો 3જે માળથી પડ્યો તો મકાનના બીજા માળ આગળ ઇલેક્ટ્રિકના ઓપન વાયર હતા, સ્ટ્રીટ લાઇનના. એ વાયરની અંદર છોકરો ભરાઈ ગયો, એનો ફોર્સ તૂટી ગયો. કુદરતને બચાવો તે લાઇનનું રિપેરિંગ ચાલે એટલે વાયરમેને ફ્યુઝ ખેંચી લીધેલા, કરંટ બંધ, શોર્ટ ના લાગ્યો. અને વાયરમાં જમ્પિંગ થઈને આ છોકરો પાછો છટક્યો. તો નીચે પ્રભુએ કેવી મેનેજમેન્ટ કરી કે આ ઘનશ્યામભાઈના પાડોશીના ઘેર અમદાવાદથી કોઈ મહેમાન આવેલા, એમ્બેસેડર કાર લઈને આવેલા અને ગાડીના કેરિયર પર 3-4 ડનલોપનો ગોદડો લેતા આવેલા. એટલે આ કાર ઘનશ્યામભાઈના મકાન આગળ ઊભી રાખીને પેલા મહેમાન અંદરથી નીકળીને ઘરમાં ગયા અને બીજી મિનિટે હરિભાઈ પડ્યા. તે વાયરમાં ભરાઈ ગયા, વાયરમાંથી છટક્યા એવા ગાડીના કેરિયર ઉપર ગોદડોની અંદર પડ્યા પણ જરાય ના રડ્યા. એન મમ્મી રડતી હતા કે વા મમ્મી માન કચોય નહીં થયું. તાર ભગવાન છે, આવા યોગેશ્વર છે ભાઈ. એટલા માટે એના ચરણારવિંદમાં દરેકે મસ્તક નમાવવું જોઈએ. પ્રભુનો ચરણ એનું જે જીવ લે શરણ તો સુધરી જાય છે મરણ. તો પરમાત્માની, સંતની, ગુરુની, કોઈની પણ જીવનની અંદર કૃપા જોઈએ. મકાન થાય છે તો લોકો લખે છે જલારામ કૃપા, ખોડિયાર કૃપા. કૃપા સિવાય કંઈ બનતું નથી. અને કૃપા ક્યારે બને? અતિશય એના યોગમાં રહી અને એની સેવા થાય, એનું સ્મરણ થાય ત્યારે પરમાત્માનો રાજીપો થાય છે. એક બ્રાહ્મણનો છોકરાની વાત છે કે કાશી ભણીને આવેલો પણ એને નોકરી નહીં મળેલી. બિચારો બેકાર બેસી રહ્યો, 4 વર્ષ બેકાર બેસી રહ્યો. અને જે માણસ બેકાર હોય ને ઘરમાં કોઈ ખાવાય ના આપે, અને આપે તો ભાભી છણકાને મેણો મારીને આપે. એટલે આ ભાઈને એક દિવસ ભાભીએ મેણું માર્યું અને દુઃખ લાગ્યું, ઘરની બહાર નીકળી ગયો. ભાગોરે ચોતરો તો ત્યાં સૂઈ ગયો કે હે પ્રભુ, આજે તું મને ગમે ત્યાં ધંધો મેળવી આપ. રાતના 12-1-2 વાગ્યા ને ત્યાંથી 4 ચોર નીકળ્યા.
પેલો છોકરો પેલા ભૈલા કોણ છો? તો કે તું કોણ છું? તા કે પૈસા હું બ્રાહ્મણ છું, બહુ ગરીબ છું, દુઃખી છું, ધંધા માટે નીકળ્યો છું. તા કે અમે ધંધો કરવા જઈએ છીએ. તા કે તમારી સાથે લઈ જાઓ મને. ભાઈ બ્રાહ્મણ તારું કામ નહીં, અમારો ચોરીનો ધંધો. ઓ ભાઈ સાહેબ એક જ ધંધો નહીં એમ કહેતો, જે હાથમાં આવ્યો તે ખરો, પણ મને લઈ જાઓ, બ્રાહ્મણના આશીર્વાદ ફરશે તમને. તમે 4 ને 5મો હું, 5 પરમેશ્વર કહેવાય. ચોરને દિલમાં દયા, બ્રાહ્મણને જોડે લીધો. એક નગર શેઠના મકાનની ઉપલી બારી ખુલ્લી રહી ગયેલી. પેલા ચોર લોકોએ ગો ચોંટાડી દીધી અને એને ગોની કેળે દોરી બાંધેલી. દોરીએ ચોર ઉપર ચડી ગયા. પેલા બ્રાહ્મણને પણ ઉપર ચડાવી દીધો. 4 ચોર 4 રૂમમાં પેસી ગયા. અને બ્રાહ્મણના દીકરાને કે તારે અહીં ઊભા રહેવાનું, જો ઘરમાં કોઈ જાગી જાય ને તો ચપટી વગાડજે. કંઈ વાંધો નહીં, કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ. પેલા 4 ચોર 4 રૂમોની અંદરથી બધો માલ શોધીને પોટલો બાંધે છે. આ છોકરો ઊભો રહ્યો છે, એણે નજીકની રૂમને છે ધક્કો માર્યો, બહારનું ખુલી ગયું. તો નાની રૂમ હતી ભાઈ, બિલકુલ નાની રૂમ, ઠાકોરજીની. એમાં સિંહાસન હતું, સિંહાસનમાં ઠાકોરજીની લાલજીની મૂર્તિ. અને બ્રાહ્મણે તો લાલજીને જોયા પછી બ્રાહ્મણને થયું લાઈન થા પૂજા કરું. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠોત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્ય મંગલમ કુરુ. આગચ્છ ભગવાન દેવ સ્વસ્તારાત પરમેશ્વર અહમ પૂજા કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. આવાહનમ કરિષ્યામિ, આસનમ સમર્પયામિ, અભિષેકમ કરિષ્યામિ, ધૂપમ સમર્પયામિ, દીપમ સમર્પયામિ. પછી તો ગેસનો ચૂલો તૈયાર હતો, નૈવેદ્યમાં શીરો બનાવ્યો અને રાતે ઠાકોરજીને શીરો ધરાયો. પછી તો એને થયું લાઈન તને નિરાર્જન આરતી એકલી બાકી રહી ગઈ. તે પાછી આરતી પૂરી ને આરતી ઉતારવાની ચાલુ કરી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા બાંધુ કર જોડી પ્રભુ, ચરણે શીશ ધર્યાથી, ચરણે દુઃખ નાખ્યા તોડી પ્રભુ, જય જો આરતીની ઘંટડી વાગી અને શેઠવાણી જાગી. ઓ શેઠ, ઓ શેઠ, જો ના કોણ પહોંચી ગયો ઠેઠ. પેલા શેઠ ઉઠ્યા એવા રૂઠ્યા, ગુસ્સે ભરાઈ ગયા. જઈને પેલા બ્રાહ્મણની બોચી પકડી. તાર તો છેલ્લી લીટી ચાલે ભાઈ. આયવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, બલ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નિરાર્દનમ સમર્પયામિ દેવવંદનમ આત્મવંદનમ. આરતી લઈને શેઠને કે છે આરતી લો, પ્રસાદ આપ્યો. અલા પણ કોણ છું? તા કે માણસ છું. કોણ છું? કઈથી આવ્યો? તા કે બધા આવે ત્યાંથી આવ્યો છું. એકલો જ છું? ના કે અમે બધા 5 છીએ, 4 બીજા રૂમોમાં બેઠા છે. પેલા 4 એવા ગરમ થઈ ગયા કે આ બોમણને કઈ જોડે લાયા, આ ઓને તો આપણી દશા બેસાડી, પથારી ફેરવી નાખી. 4 ચોર એટલા ગરમ થઈ ગયેલા, બોમણને મારી ધોઈ કાઢીએ. શેઠે તરત જ ફોન કરી દીધો ભાઈ પોલીસ ગેટ ઉપર. ફોજદાર સાહેબ પોલીસ બંદોબસ્ત લઈને આવી ગયા. 4 ચોર ને 5મો બ્રાહ્મણ હાથકડી કરીને પોલીસ ચોકીએ લઈ ગયા. શેઠને કે બોલો શું વસ્તુ ચોરીમાં ગઈ છે, ફરિયાદ નોંધાવો. શેઠ કે છે ભાઈ એક પૈસાની વસ્તુ ગઈ નથી. સાથી નથી ગઈ. તા કે છે બ્રાહ્મણના છોકરે આરતી કરી, પૂજા કરીને ઘંટડી વાગી, એમાં અમારી શેઠવાણી જાગી અને હું જાગી ગયો. એના ફોન કર્યો ને બધા પકડાઈ ગયા. ફોજદાર કે તો વિચાર કરજો, વસ્તુ ના ગઈ હોય તો ખોટી ફરિયાદ નહીં નોંધાય. શેઠ વિચાર કરે છે, બ્રાહ્મણને પૂછે છે ભાઈ તું બ્રાહ્મણનો દીકરો થઈને ચોરની સાથે કેમ આવ્યો? પેલા છોકરાની આંખમાં આંસુ આવી ગયો કે શેઠજી હું 4 વર્ષથી ભણેલો છું પણ બેકાર બેસી રહ્યો છું.
માટે આ ધંધો કરવા માટે આવ્યો તો. શેઠ કહે છે બોલ આપણા ઘેર આ ઠાકોરજીની પૂજા કરવા રહેવું છે, મહિને 1000 રૂપિયાનું ખાવા પીવાનું આપીશું. ઓ ભાઈ સાહેબ કે અત્યારથી જ જોઈન થઈ જાઉં. પેલા છોકરાને તો નોકરી મળી ગઈ. પેલા ચારે ચોર વિચાર કરે કે એનું ઠેકાણું પડી ગયું ને આપણે રહી ગયા. એટલે શેઠ પેલા ચારે ચોરને પૂછે છે કે ભાઈલા તમે કેમ ચોરી કરો છો? પેલા ચોર લોકો પગે લાગ્યા, શેઠ અમારે પણ બાલ બચ્ચાનો પરિવાર છે, કોઈ ધંધો નથી, માટે આ મોતને મુઠ્ઠીમાં લઈને ચોરીનો ધંધો કરીએ છીએ, બાકી મજૂરી મળે તમારે કરવી છે. તો શેઠ કે તમે ચારે આપણી પેઢી પર આવી જજો, તમને મહિને 1000 રૂપિયા પગાર આપીશું. પેલા ચારે ચોરને નોકરી મળી ગઈ એટલે ચારે ચોર પેલા બ્રાહ્મણને પગે લાગ્યા, ભાઈ તને લીધો ને તું કહેતો હતો કે બ્રાહ્મણના આશીર્વાદ ફરશે, તે તારા લીધે ભાઈ અમને નોકરી મળી. તાર પેલો બ્રાહ્મણ કહે છે ભાઈ મારા લીધે નહીં, હું 4 વર્ષથી બેકાર ફરતો હતો, પણ આ ઠાકોરજીની ઘંટડી વાગી તે આપણને પહોંચે નોકરી લાગી. જો ઘંટડી ના વાગી હોત તો શેઠવાણી ના જાગી હોત. શેઠવાણી જાગી તો પોલીસની ગાડી ભાગી ને આપણી નોકરી લાગી ગઈ. આ જે બધો ખેલ છે ઘંટડીમાં છે. તાર પરમાત્માનું કોઈ બી પ્રતીક હોય એ જો જીવનમાં અપનાવે તો માણસ સુખી થઈ જાય છે. એનો જગતમાં એક દાખલો બનેલો છે કે ખંભાતની પાસે મેદપુરથી 300 છોકરાઓ છપૈયાની યાત્રાએ નીકળેલા. એ 300 સાયકલ વાળાના બિસ્તરા એક ટ્રકમાં ભરેલા. એ ટ્રકની ઉપર 2 ધજાઓ બાંધેલી, અંદર 2-4 સંતો બેઠેલા છે. ગાડીના માલિક મફતભાઈ કલોદરા ગામના એ પણ ગાડીમાં. હાઈવે રોડ ઉપર આ બધો સંઘ જાય છે. ભોપાળ ને ઇન્દોરની વચ્ચે પહોંચ્યા અને ઇન્દિરાબેનનું ખૂન થયું એટલે સમાચાર રેડિયો પર રિલે થયા. દેશના તમામ રસ્તા ઉપર ધમાલ ચાલી. જેટલી સરદારજીની ગાડીઓ નીકળે અને લોકો સળગાવતા હતા. 300 સાયકલ વાળાઓને પેલા તોફાની ટોળાએ રોક્યા. સાયકલ વાળાઓએ પોતાની ધજાઓ બતાવી, પ્લાન બતાવ્યો, ભાઈ અમે યાત્રાળુ છીએ એટલે એમને તો જવા દીધા. પણ એમની પાછળ જે ટ્રક આવી કે જે ટ્રકની અંદર 300 બિસ્તરા ભર્યા છે, રસોડાનો સરંજામ ભરેલો છે, અંદર સંતો બેઠા છે, ઉપર ધજાઓ છે, એ ગાડીને તોફાની લોકોએ રોકી દીધી. ગાડી ઉપર કેરોસીન પેટ્રોલ છોટ્યું કે બસ ઇસ ગાડી કો જલા દો. સંતો નીચે ઉતર્યા, ભાઈ આ ગાડીમાં શું ગુનો છે તમે જલાવો છો? તો કે છે જો આ ગાડીના કાચ ઉપર શીખ ધર્મનું સ્ટીકર છે એટલે ગાડીને જલાવી દેવાની. ગાડીના માલિક મફતભાઈએ ચોપડી બતાવી કે જો ભાઈ આરટીઓની ચોપડી મારા નામની ગાડી છે, સરદારજીની ગાડી નથી, આ પટેલની ગાડી છે, પણ અમારો ડ્રાઈવર પેલો સરદારજી એટલે એને સ્ટીકર ચોંટાડેલું, તમારે સ્ટીકરનો વાંધો હોય તો ઉખાડી કાઢીએ, નહીં કે છે ઇસ ગાડી કો જલા દો. તોફાની લોકો ના સમજ્યા. ગીતામાં લખ્યું છે પરધર્મો ભયાવ્યામ, પારકો ધર્મ ઘણી વાર ભય ઉભો કરે છે. આજે સ્ત્રી હોય એની કપડાની પેટીમાં એના પોતાના પતિના ફોટાની 1000 કોપીઓ રાખે તો પતિને કોઈ વાંધો ખરો? પણ એ પેટીમાંથી બીજા પુરુષના ફોટાની એક જ કોપી જો એના પતિના હાથમાં આવી જાય તો ઘરમાં ઝઘડો થયા વગર રે. ઉઠાવ તારી પેટી, ચાલી જાય થી છેટી. તું કેટલી સતી છું આજે મને ખબર પડી. બિચારી વગર મોકે માર ખાઈને મરી જાય. હંમેશા એટલે કહ્યું છે પોતાના પતિના વચનમાં વિશ્વાસ ભાઈ કેમ કરે એ જ પતિવ્રતા સ્ત્રી. ધણી ક્યાંક તું દાળ બનાવજે, દાળ બનાવે ખરી, પણ ઘણી બહેનો હોશિયારી કરે કઈ અમને કે બહુ દાળ ખાવાનું ભસકા, કાલે દાળ કરી હતી પરમ દિવસે દાળ કરી હતી, આજે તો આ લીલા લીમડી આપી ગઈ છે અને સવી છાશ આપી ગઈ છે, લાઈન તાર બેઠી બેઠી બનાવ કઢી. તે ભાઈ દાળના બદલે બનાવે કઢી. પછી ઓફિસથી એમના પતિ ઘેર આવે એટલે બે પડે લડી. પછી પત્નીને 2-4 લપડાક પડી તે બિચારી ખૂણામાં બેસીને રડી અને અડધી રાતે ઉઠીને કુવામાં પડી. સવાર ફોજદારની ગાડી આવીને તે અડી એટલે ધણી જન્મ ટીપની સજા ચડી. પેલો બાપડો જેલના હળિયા ગણતો ગણતો બબડ્યા કરે, હું કઈ મારી અડફોટે ચડી, ત્યાં આખી જિંદગી નડી. એટલે એક જ ટેક હોવી જોઈએ. પતિવ્રતા સ્ત્રીઓ જે જોઈએ પતિ પાસે માગણી થાય. પણ બધા પુરુષોને કે રમણભાઈ મને રીબીન લાવી આપજો, ચંદુભાઈ ચોટલો લાવી આપજો, કનુભાઈ કબજો લાવી આપજો, સુમનભાઈ સાડી લાવી આપજો, મણિભાઈ મારા લાવી આપજો, તા પશાભાઈ જોડે પ્રસાદ આલ્યા વગર રે
તા હું બધું લાયેલું એવું નહીં બેઠો તું કે ફોફો મારતી પરસ. તો ગુણાધ્યાન સ્વામીએ લખ્યું છે કે 100 જગ્યાએ હાથ ખોદો તો 100 ખાડા થાય પણ કૂવો નહીં થાય, પણ એક જ જગ્યાએ 100 થોડું ખોદે તો કૂવો થાય ને પાણી નીકળે. એમ એક પરમાત્મામાં વિશ્વાસ. આમ જેવા તમને ઘણા પણ તમો અમારે એક, પ્રેમ સખી વિનંતી કરે પ્રભુ રાખો અમારી ટેક. હનુમાનજીને એક જ રામની ટેક હતી. તો હનુમાનજીના પૂછડે ગોદડો વીંટીને આગ લગાડી સારી લંકાનો મકાન સળગી ગયો, પણ હનુમાનજીના પૂછડાનું એક રૂવાડું ના સળગ્યું. કેમ? કે એક જ પતિવ્રતાની ભક્તિ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી થઈ ગયા. છાણી કે શ્રી ઘનશ્યામ और को जो जपू नाम कर ले कटारी मेरी जीवा काटी डारियो, लोकन की लाज डरू जो न भक्त चीन धरू ते छिन तन मेरो सेल से पछारियो. मुक्तानंद कहे तेरी धड़ता जो डगे मेरी सूर्य चढ़ाई तीखे तीरन से मारियो. મુક્તાનંદજી કહે છે મહારાજ તમને છોડીને મારી જીભ બીજું નામ બોલે તો કટારી લઈને કાપી કાઢજો. એક જ પ્રભુની ટેક હતી તો એ સ્વામીને મારવા કોઈ ઝેરમાં લાડુમાં ઝેર ભેરવી અને ઝેરવાળા લાડુ સ્વામીને જમાડ્યા. લાડુ જમી ગયા પણ ઝેરની અસર ના થઈ. પ્રભુએ રક્ષણ કર્યું. તો ઝેર આપણાને થયું કે આ પોઈઝન ઓછું પડ્યું એટલે સ્ટ્રોંગ પોઈઝન લાઈન ચંદનમાં વગાડ્યું અને ચંદન સ્વામીજીના કપારે ચોપડ્યું છે. શાસ્ત્ર એવું કહે છે કે ચંદનની અંદર ઝેર એટલું તેજ હતું કે ચર્ચનારાની ગઈ કર ખાલ રે, મુક્તાનંદ ને આવી નહીં યાર રે, જેણે ઝેરને જોયું છે નેણ રે, તેનું તેજ થઈ ગયું ક્ષીણ રે. ચંદન ચોપડ્યું ને એની ઓગળીઓની ચામડી બરી ગઈ. ચંદન કટોરાનો આંખથી જોયો એ આંખે વાંધરા થયા. આટલું હળાહળ ઝેર હતું પણ સ્વામીનો વાર મોકો થયો નહીં. કેમ કે એક જ ટેક હતી. મારે માથે ધણી છો તમે એ કરે સાગા પણ તમ સાથે, મારે માથે ધણી છો તમે એ કરે સગપણ તમ સાથે. મારે માથે ધણી છો તમે એ કરે સગપણ તમ સાથે. મારે માથે ધણી છો તમે એ કરે સગપણ તમ સાથે. મારી અખંડની ભાવ જોટે કરે સગપણ તમ સાથે. મારી અખંડની ભાવ જોટે કરે સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વના આધાર રે સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વના આધાર રે સગપણ તમ સાથે. મેં તો સર્વે મેલ્યો છે સંસાર રે સગપણ તમ સાથે. મેં તો સર્વે મેલો છે સંસાર રે સગપણ તમ સાથે. તો એવી ને એવી જ ટેક માતાજીને મહાદેવની કે કોટી જન્મ લગરગડ હમારી વરુ શંભુ કે રહું કુંવારી. કરોડ જન્મ કુંવારી રહું પણ વરુ તો ભોરા શંભુને વરુ. તો આખી દુનિયાની અંદર મોટા મોટો તહેવાર શક્તિનો માતાજીનો થયો. રામનવમી એક જ આવે, જન્માષ્ટમી એક, શિવરાત્રી એક, પણ વર્ષની અંદર નવરાત્રી 9 લેર કરે છોડ્યો ને વહુ એ મોટો પીપ જેવો ઢોલ વાગે અને આખી રાત લોક જાગે. બોલો બધાનો દુઃખ દારિદ્ર ભાગે. એ શક્તિના તહેવારમાં કોઈને શક્તિ નહીં. એનું કારણ છે કે એક ટેક રાખી છે. પણ જો માણસ એમ કે 17 ધણી નાય માર ભણી તેને કોઈ સતી કે ભાઈ. અમે એક દાખલો આપીએ છીએ કે એક ગામમાં એક મોચી હતો. તે 11 વખત એણે લગ્ન કરેલો, પણ એનો સ્વભાવ એવો ભાઈ તે જે પત્ની લાવે 12 મહિના જીવે નહીં. કોઈ ઝેર પીને મરી જાય, કોઈ ઘરે ટૂંપો ખાઈને મરી જાય, કોઈ કુએ પડીને મરી જાય. 11 પત્નીઓ ખલાસ થઈ ગઈ. એટલે એને વિચાર કર્યો કે 12મી વખત જોરદાર પત્ની લાવું, આખા જિલ્લામાં વટ પડે. અને ભાઈ ઠાકોરજીની કઈ કૃપા છે તે સુંદર સ્ત્રી મળી. બજારની વચ્ચેની દુકાન રમઝટ ચાલે છે. 12મી વખત આવેલી પત્ની માથે ગાગર બેડું લઈને પાણી ભરવા નીકળી છે.
આ પત્નીને જોઈને પેલા એના પતિને ગાવાનું દિલ થઈ ગયું. એટલે દુકાનમાંથી નીચે ઉતરી પડ્યો 4 પગથિયાં. બજારની અંદર રસ્તા ઉપર જ પોતાની પત્નીના 2 હાથ પકડી અને નાચી કૂદીને ગાવાનું ચાલુ કર્યું કે આરમા 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 રે પેલો 11 ને તમે 12. આરે માં આરે માં આરે મારે પેલા 11 ને તમે 12 માં. આરમા 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 રે પેલો 11 ને તમે 12 માં. આરે માં આરે માં આરે મારે પેલા 11 ને તમે 12 માં. પુરુષે ગયું શું ગયું પેલો 11 પત્ની લાવેલો ને તમારો નંબર 12મો છે. પણ પેલી બેન શરમાઈ ગઈ, નીચું જોઈને ઘેર ચાલી ગઈ કે ઘેર આવવા દે ને એમની દૂર કાઢી નાખું. અડધા ગયડા થાય તો સુધરતા નથી. બજારની વચ્ચે આવું હાથ પકડીને નાચી કૂદીને ગવાતું છે. જેમ જેમ મોટા થતા જાય એમ કાલા થતા જાય છે. ત્યાં તો ઘેર જતી રહી, રસોડામાં પાડી હડતાલ ભાઈ અને લોચો વળીને પલંગમાં સૂઈ ગઈ. બપોરે પતિદેવ ઘેર આવ્યા ને બારણું ખખડાવ્યું એટલે એમની પત્નીએ બારણું ખોલ્યું એટલે એના પતિ કહે છે ચાલ ખાવા કાઢ. તો કે શું ખાવા થઈ જાવ બાવા, આજ રસોડામાં છે હડતાલ, જાવ ડાકોર કે વડતાલ. આજ ઘેર કશું ખાવાનું ઠેકોણ નહીં પણ મંદિરોમાં ખાઈ લેજો. એને પતિ કે પણ તને શું ખોટું લાગ્યું તે હડતાલ પાડી? તાકે બજારની વચ્ચે તમને હાથ પકડીને ગાતો શરમ ના આવી? સાવ ગોડા વેડા કરો છો. વિચાર કરો જે માણસ 12 વખત લગ્ન કરે કાચો હોય, હેવી ડ્રાઈવર થઈ ગયેલો, એટલે એને બહુ હોશિયાર હતો. એ જોને ગમે એવી સ્ત્રી રીસાઈ ગઈ હોય શી વસ્તુ જોઈએ. 1 ડઝન સાડીઓ લાવેલો અને 10-12 તોલાનું સોનાનું સેટ લાવેલો. લે તાર માટે આ સાડીઓ લાવ્યો છું અને સોનાનો સેટ. ભાઈ બૈરું થઈ ગયું રેટ. જો લાવ્યાલો પીનો તો બૈરું શીરો ખવડાવે ચોખા ઘીનો. જો લાવી આપણે બક્કલ તો એને આવી જાય અક્કલ. પણ ઘણા પુરુષ કશું ના લાવ્યા લે. પત્ની માગે રીબીન, તાર માર આપે ધીબીન. બોલો પછી એ રોટલા કર્યા લે ખરી. ત્યારે આ ભાઈએ 2 ચૂલા સળગાવી દીધા અને ફર્સ્ટ ક્લાસ ગરમ રસોઈ બનાવી પતિદેવને જમાડ્યા. પછી એને પતિ કહે છે તને ગાતો આવડે છે? અરે કે મને તો ટોપ ગાતો આવડે, પણ કાલ તમે ગાવ ને પછી હું કહીશ. એટલે બીજે દિવસે પાછા ભાઈ દુકાનમાં બેઠા છે અને આ બેન ગાગર બેડો લઈને પાછો પાણી ભરવા નીકળ્યો અને એમના પતિ પાછા નીચે ઉતર્યા. પત્નીના 2 હાથ પકડીને પાછું ગાવાનું ચાલુ કર્યું. આરમા 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 રે પેલો 11 ને તમે 12 માં. આરે માં આરે મારે પેલા 11 ને તમે 12 માં. આરમા 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 રે પેલો 11 ને તમે 12 માં. આરે માં આરે માં આરે મારે પેલા 11 ને તમે 12 માં. હવે આ સ્ત્રીને ગાવાની વારી આવી એટલે એણે ગૌરી વ્રત કરેલું એટલે ગોર માતાને યાદ કર્યો કે ગોરમાં રે પેલા 15 ને તમે 16 માં. 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 આ ભાઈએ ગયું ને ધણીને તો કઈનું કઈ થયું. ફૂલ લાઈટ હતી, ડીમ લાઈટ થઈ ગઈ. એને ધણી જોનક બધા 12મી વખત પરણ્યા, પણ પત્નીએથી એમની સાઈડ કાપી કે આ તમારો હોર્મોન નંબર લાગે છે. બોલો 15 લગ્ન કરીને 16મી વખત આ સ્ત્રી આવેલી. હવે વિચાર કરો કે અમદાવાદ ડેપોની બસ ઉપડી હોય, લોકલ બસ હોય, રસ્તામાં 15 સ્ટેશનના પેસેન્જર ભર્યા હોય, તો આ હોરમાં સ્ટેશન વાળાને શું દશા થાય? કોઈક ભાગશાળી વિરલો હોય તેને ખાલી સીટ મળે.
એમ કહેવાની વાત શું છે કે જીવનમાં 100 જગ્યાએ વૃત્તિ રાખીશું તો ભગવાનમાં વૃત્તિ રહેવાની નથી. માટે બધેથી વૃત્તિ પાછી વાળીને પરમાત્મામાં જોડવાની, એક જ ટેક. તો આ સંતો નીચે ઉતર્યા છે ટકમાંથી, પરમાત્માની સામે નજર જોડી દીધી છે કે હે પ્રભુ, આ ગાડી જો સળગી જશે તો એના માલિક સાથે આવ્યા છે, સત્સંગી નથી. એના દિલની અંદરથી ભગવાન પ્રત્યેનો પ્રેમ ઉઠી જશે. માટે પ્રભુ તમે ગાડીનું રક્ષણ કરો. અને જગતની અંદર એવું ગવાય છે ભાઈ કે હરિને ભજતો હજી કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા સામળિયા નિસાત વધે વેદવાણી રે. જેની સુરતા સામળિયાની સાથ બને વેદવાણી રે. વાલયું ગાર્યો પ્રહલાદ ઘેડા કંસ માર્યો રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હરિનાથ સમારો રે. વિભીષણને આપ્યો રાજ રાવણ સંહાર્યો રે. વિભીષણને આપ્યું રાજ. હરિને ભજતો કોઈની લાજ ગઈ નથી ભાઈ. જો પેલા તોફાની લોકોએ દિવાસળી સળગાવી અને પેટ્રોલ છોટેલા ટાયરને જેમ દિવાસળી ચોંપવા જાય ત્યાં દિવાસળી હોલવાઈ ગઈ. બીજી દિવાસળી સળગાવી તે પણ બુજાઈ ગઈ. 4 દિવાસળીઓ હોલવાઈ ગઈ, નહીં તો પેટ્રોલ સળગ્યા વગર રે. સંતોને હિંમત આવી ગઈ. સંતો બોલ્યા કે તુમ સારી માચિસ જલા દેંગે, લેકિન એ ગાડી નહીં જલેગી, નહીં જલેગી, નહીં જલેગી. તોફાની લોકો છેવટે સંતના ચરણમાં નમી ગયા કે સ્વામીજી તુમ સચ્ચે, તું મેરી ગાડી સચ્ચી, તું મેરી ધર્મ કી ધજા સચ્ચી. એટલે લોકો કહે છે કે ધર્મનો જય હો, અધર્મનો નાશ હો. અધર્મી માણસોને છેવટે ધર્મની ધજા નીચે નમવું પડે છે ભાઈ. મફત ભાઈ આ દ્રશ્ય જોઈ પોતાની ગાડી બચી ગઈ, પોતે પણ ભગવાનની વરમાળા કંઠી પહેરી સત્સંગી બન્યા છે. પરમાત્મા આવા પડે પડે પરચા બતાવે છે. એટલે અમારા જેવા ગાય છે ભાઈ કે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. એની ભક્તોની હામું પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. પ્રેમી ભક્તોની હામું પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. તો જગતની અંદર પરમાત્મા સત્ય છે, એનું નામ સત્ય છે. એટલે દરેકે પરમાત્માના નામની અંદર અગાધ વિશ્વાસ રાખવો. પહેલા ધોરણની અંદર પણ રોજ પ્રાર્થના બોલાવે છે, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ ન થાય હમારો કામ. પરમાત્માના નામથી બધાનું કામ થાય છે. એનું નામ બોલવું. જુઓ રસ્તાની અંદર દાંતણ વાળો બેઠો હોય તે આખો દિવસ દાંતણના ગુણ ગાય. એ કુણા માખણ જેવા દાંતણ આવ્યો છે ભાઈ, આ 10 કાનો 10, ચાલ ઉપડી જશે બસ, લઈને આગો ખસ ભાઈ. દાંતણ વાળો દાંતણના ગુણ ગાય તો હોજે રોટલા ભેગો થાય. એક કેળો વાળો જુઓ તો આટલા રીને કેળો ગોઠવી અને એક એક સોસાયટીમાં કેળોનો વરઘોડો ફેરવે અને આખો દિવસ કેળોના ગુણ ગાય. આ પાકોને વગળેલો કેળો આવ્યો છે, આ વલસાડી બરફી આવી ગઈ. તે શું આ વલસાડ લેવા ગયું છે? નહીં, માર્કેટમાંથી 2 નંબરનો જાલી લાવ્યો હોય. પણ આખો દિવસ કેરોના ગુણ ગાય તો હોજે ઘી કેરો ભેગો થાય. એ કાપડ વાળો જુઓ તો ખંભા ઉપર કાપડનું પોટલું ટીંગાડી આખો દિવસ ગામડે ગામડે ફરે ને કાપડના ગુણ ગાય. ફેન્સી કાપડ
ફેન્સી કાપડ, ફેન્સી કાપડ. પોટલું છોડીને જુઓ તો અંદર અડધું ગોમઠી કાપડ હોય, પણ આખો દિવસ કાપડ કાપડ કાપડ. તો સોજે ઘેર જાય તાર દાળ ભાત રોટલી ને પાપડ ભેગો થાય. કાછિયા લોકો જુઓ આખો દિવસ આદુ મરચો સુરણ, આદુ મરચો સુરણ, પણ એને ગલ્લો જુઓ 65% પૂરણ. તાર વસ્તુના ગુણ ગાવાથી જો વસ્તુ પેટનો ખાડો પૂરતી હોય તો દુનિયાની તમામ વસ્તુને બનાવનાર પરમાત્માના જે વ્યક્તિ ગુણ ગાય, જે નારાય અમારા કર જોડી મુખે હરિના ગુણ ગાવશે, ગાવશે ને ગવરાવશે, તેની વારે વાલીડો આવશે. એક લગ્નના મંડપમાં જુઓ બહેનો ભેગી થઈને ગીત ગાય. કોઈ બહેનો સાચો ગીત ગાય છે, પણ વરને રાજી કરવા રાતે ગીત ઉપાડે. અરે લગાડી આવી મુંબઈ થી માલ લાવી, જુઓ ને મારી બહેનો અરે લગાડી આવી. લગાડી આવી મુંબઈથી માલ લાવી, જુઓ ને મારી બહેનો યારે લગાડી આવી. ગાડીમાં ભર્યા ચોખા જાનૈયા બધા બોખા, જુઓ ને મારી બહેનો અરે લગાડી આવી. હવે બોલો, ગામના રસ્તા તૂટી ગયા હોય, રિક્ષા આવતી ના હોય, બસે આવતી ના હોય, તો રેલગાડી છે તે ઘૂસ મારી ગઈ. ત્યાં પાછી છે કે મુંબઈનો માલ લઈને આવી છે, ઠીક છે અમદાવાદનો લાવ્યો હોય. ગાડીમાં ભર્યા ચોખા આવતા કણકીઓનું ઠેકોણ ના હોય. ત્યાં છે ગાડીમાં ભર્યા ચોખા ને જોનાયા બોખા, અને જોનાયા જો 20-25 વર્ષના હીરો જેવા હોય. કૂદી કૂદીને બચકું ભરે તો 32 દોતની ડિઝાઇન પાડે એવા હોય. પણ આવા ખોટો ગીત ગાય ને તો 5 ભેગો થાય કે બેન તમે ગાવા આવ્યો છો ને, લો પકડો આ 5 તમારો, આ બાબલાનો, બેબલીનો, રમલીનો, ઢબલીનો, ટીનકીનો, પિનકીનો, માગી માગીને કે લઈ જજો. ખોટું ગાનારને ફળ થાય છે ને. ઘણી વાર રાતે 2-2 વાગે બેનો ગીત ઉપાડે. થંભી રહો મોયરાની મોય, ઉતાવળ સીધને કરો છો. થંભી રહો મોયરાની માં, ઉતાવળ સીધને કરો છો. હજુ અમારો બેની દાતણ કરે છે, હજુ અમારા બેની દાતણ કરે છે. દાતણ કરતો લાગશે વાર, ઉતાવળ સીધને કરો છો. કરતા લાગશે વાર, ઉતાવળ સીધને કરો છો. 2 વાગે રાતે વરરાજન કે ઉતાવળ ના કરશો, હજુ કે અમારી બેન દાતણ કરે છે. હવે વિચાર કરો કે 2 વાગે જે દીકરી દાતણ કરે સારી ટેવ કહેવાય? એ વરરાજા જો આવું પહેલેથી જ જાણતો મેરેજ સેટ કરે પણ કરે બિચારો. 40 વર્ષ સુધી ઠેકાણું ના પડ્યું હોય કઈ જાય. આ બોન કે થંભી રહ્યો, તા બાપડો થંભીને તો બેઠો છે, થોડો ઊભો થઈને ડોટ્યો મેલે છે. બચારો આઈસ્ક્રીમ જેવો થઈને બેઠો છે, તાર હજુ એને તો શું વેલ્ડિંગ કરવાનું છે? પણ આવા ખોટો ને ખોટો જ ગીત ગાય. લાલ મોટર આવી, ગુલાબી ગોટો લાવી, મારી બેનો મંડપમાં લીલા લેર છે. અમાર ભાઈને વર્ષો તો મારુતિમાં ફરશો, મારા બેની મંડપમાં લીલા લેર છે. બોલો, આ ખરું ગાય છે? આ ભાઈનો સ્વભાવ તો મરચા જેવો તીખો હોય. અમાર ભાઈને વર્ષો તો ગાસલેટ છોટીને મરશો, મારો બેની મંડપમાં લીલા લેર છે. બોલો, આવો સ્વભાવ હોય તાર જીવનની અંદર સ્વભાવનું દરેકને દુઃખ છે ભાઈ. નગારું મોરલી 2 મંદિરમાં જ છે ને, પણ મોરલીને પ્રભુના ઓઠ આગળ સ્થાન મળ્યું. અધરમૃત પ્રભુનું મળે. કેમ કે એણે પોતાનો બધો છિદ્ર ખુલ્લો રાખ્યો છે. દિલમાં કશો દગો રાખ્યો નથી, કશું ઢોંકી રાખ્યું નથી. પોતાનું બધું જ પોલ પ્રભુની આગળ ઉગાડું મૂક્યું છે. જ્યારે પેલું નગારું છે તેનું બધું પોલ ઢોંકી રાખ્યું છે. એટલે તો 2 વખત એને દોડિયાનો માર પડે છે.
એટલે જીવનની અંદર પરમાત્માની આગળ સંતની આગળ દિલ ચોખ્ખું રાખજો. પાશેર પાણી હોય પણ ચોખ્ખું હોય તો એની અંદર આપણું મોં દેખાય, અને પીપળું ભરેલું પાણી જો ડોરો થઈ ગયું તો કશું દેખાવાનું નથી. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનો કપટ નવ જાય. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપટ નવ જાય. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. નર નારાયણ નારાયણ, નારાયણ નર નારાયણ. અરે નારાયણ લક્ષ્મી નારાયણ, નારાયણ લક્ષ્મી નારાયણ. નારાયણ લક્ષ્મી નારાયણ, નારાયણ લક્ષ્મી નારાયણ. નારાયણ સૂર્ય નારાયણ, નારાયણ સૂર્ય નારાયણ. નારાયણ સૂર્ય નારાયણ, નારાયણ સૂર્ય નારાયણ. અરે નારાયણ સત્ય નારાયણ, નારાયણ સત્ય નારાયણ. નારાયણ સત્ય નારાયણ, નારાયણ સત્ય નારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. પવન સુત હનુમાનની જય. નમઃ પાર્વતી પતયે.